આજે અમે બંસી કાઠિયાવાડી જે ચાણસમાં આવી છે તેમાં અમે ગુજરાતી થાળી જે બંસીનો મહાથાળી કહેવાય છે આવ્યા છીએ. તેનો પ્રાઇસ છે ઓનલી 200 રૂપીસ. તો દેખો હું ક્યાં બેઠી છું. ચલો આપણે અંદર જઈએ. ઉત્તર ગુજરાતમાં મિત્રો આપ આવો એટલે બંસી કાઠિયાવાડીની આપને ઘણા બધા શહેરોમાં શાખાઓ જોવા મળશે, જેમ કે મહેસાણા, પાટણ, ચાણસ્મા. જેમાંથી ચાણસ્મામાં આ નવી જ બનેલી બંસી કાઠિયાવાડની આજે આપણે મુલાકાતે આવ્યા હતા. ચાણસ્માથી મહેસાણા તરફ જતા સાંઈબાબાના મંદિર તરફ જે રોડ જાય છે ત્યાં જ આ બંસી કાઠિયાવાડી હોટલ આવે છે. અને તેમાં પણ તેમણે આ એક નવા નજરાણા રૂપે જે મહાથાળ ચાલુ કર્યો છે કે જેની કિંમત 199 રૂપિયા છે, તેનો સ્વાદ માણવા માટે આપણે આવ્યા છીએ. તો અહીં બહાર જ બોર્ડ લગાવ્યું છે બંસી મહાથાળ 199 રૂપિયા. આ થાળ ફિક્સ રહેશે. આ ઉપરાંત તેમનું મેનુ ખૂબ જ વિશાળ છે, જેમાં સાઉથ ઇન્ડિયન, પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી વગેરે અનેક વસ્તુઓનો આપ સ્વાદ અહીં માણી શકો છો. પણ આપણે તો આજે તેમના મહાથાળનો જ સ્વાદ માણશું અને તેનો રિવ્યૂ કરીશું. અહીં એસી અને નોન એસી એમ બંને બેઠક વ્યવસ્થા મોજૂદ છે. મિત્રો મહાથાળ આવી ગયો છે. એક પછી એક આઈટમ આપણે ટેસ્ટ કરીએ. ઘણી બધી આઈટમો છે. તો 2 ભાખરી આપવામાં આવી છે. તો સૌપ્રથમ ભાખરી અને આ દહીંનું રાયતું થાળીમાં આવે એવું જ મને ટેસ્ટ કરવાનું મન થાય. ખૂબ જ સરસ, મજા આવી ગઈ તેવું દહીંનું રાયતું અને ભાખરીનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. સેકન્ડ શાક તરીકે આ કઠોળ આપવામાં આવ્યું છે. થાળીમાં કુલ 4 શાક આપવામાં આવ્યા છે. કઠોળમાં ચોરીનું શાક છે, જેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. 2 ભાખરી સિવાય થાળીમાં 3 રોટલી આવશે. બધું ફિક્સ છે. સેકન્ડ કઠોળ તરીકે આ કાબુલી ચણાનું શાક છે, તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ છે. ફરસાણમાં આ બટાકાની ટિક્કીના ભજીયા આપવામાં આવ્યા છે. અને આ વાટકો ભરી અને સ્વીટ લસ્સી આપવામાં આવી. સ્વીટ લસ્સીનો ટેસ્ટ મજા આવી ગઈ તેવો છે. હવે આપણે આ સાદું રાયતું પણ આપવામાં આવ્યું છે. તે પણ મજા આવી જાય તેવું છે, જે વઘાર્યા વગરનું છે. સ્વીટમાં લસ્સી સાથે આ ગુલાબજાંબુ આપવામાં આવ્યા છે. તે પણ તાજા અને ફ્રેશ લાગ્યા. સલાડમાં કાકડી, ગાજર અને ડુંગળીનું સલાડ છે. દાળ નોર્મલ જે ઘરમાં આપણે ટેસ્ટ આવતો હોય તેવો જ દાળ ભાતનો ટેસ્ટ છે. હવે રોટલી સાથે આ ગ્રીન વેજીટેબલમાં ગિલોડા બટાકા કે અમુક જગ્યાએ ટીંડોળા બટાકા કે તેની સબ્જીનો સ્વાદ માણ્યો. તે પણ ખરેખર મજા આવી જાય તેવો છે. લસ્સી સ્વીટ છે અને મજા આવી ગઈ તેવી છે. લસ્સી આપી હોવા છતાં પણ સાથે સાથે છાશ આપી છે, તે પણ સરસ છે. અને આ ખીચિયા પાપડ પણ આપવામાં આવ્યા છે. સ્ટાર્ટર થોડું ભૂલાઈ ગયું, પણ સ્ટાર્ટર તરીકે આ મંચુરિયન આપવામાં આવ્યું હતું. મંચુરિયનનો ટેસ્ટ પણ જરીક પણ કોમ્પ્રોમાઇઝ થયો હોય તેવો નહીં લાગતો અને ખૂબ જ સરસ ટેસ્ટ છે. મંચુરિયનમાં પણ મજા આવી ગઈ. સાથે આ મરચાંના ભજીયા પણ આપવામાં આવ્યા છે. એક પછી એક સ્વાદ ખૂબ જ સરસ છે. અને આ ચોથા શાક તરીકે પનીરનું શાક આપવામાં આવ્યું છે. તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ છે.
થાળીમાં રોટલી અને ભાખરી સાથે સરસ મજાનો રોટલો પણ આપવામાં આવ્યો હતો. તો રોટલાનો સ્વાદ આપણે આ દહીંના રાયતા સાથે માણ્યો. ખૂબ જ મજા આવી ગઈ તેવો સ્વાદ છે. આમ 2 લોકો આ થાળીને આસાનીથી ભરપેટ જમી શકે તેટલી ક્વોન્ટિટી અને ક્વોલિટી વાઇઝ પણ ખૂબ જ સરસ ફૂડ છે. મજા આવી ગઈ. હવે દાળ ભાતનો ટેસ્ટ માહી માણી રહી છે. માહી, કેવો થાળ લાગ્યો? મને બહુ સરસ લાગ્યો થાળ. મજા આવી ગઈ? હા. અને આ દાળ ભાત મસ્ત છે. તો મિત્રો, અમે બંસી મહાથાળ ખાધો. ખૂબ જ સરસ હતો. ખૂબ જ મજા આવી. માહી, કેવો લાગ્યો? બહુ મસ્ત હતો. વ્યાજબી ભાવ લાગ્યો અને ટેસ્ટ પણ એકદમ બેસ્ટ લાગ્યો. તો જ્યારે પણ મહેસાણાથી ચાણસ્મા બાજુ નીકળો તો ચાણસ્મા એન્ટર થાવ તેવું જ પેટ્રોલ પંપની બાજુમાં જ આવે છે. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.